મિત્રો, આ પૃથ્વી ઉપર મનુષ્ય ક્યારેય પણ હારવા માટે જન્મ્યો નથી. તેનો જન્મ જ જીતવા માટે થયો છે. ઈશ્વરે જે પણ આપણને શક્તિ આપી છે તે શક્તિનો સાચો ઉપયોગ કરીને, બુદ્ધિનો સાચો ઉપયોગ કરીને પોતાને અને પોતાના પરિવારને સુખી કરવા માટે જન્મ મળ્યો છે. શુભનો ઉપભોગ કરીને મોક્ષની પ્રાપ્તિ માટે જ આ માનવ દેહ પ્રાપ્ત થયો છે. પરંતુ વર્તમાનમાં ઘણા મકર રાશિના લોકો ભ્રષ્ટાચાર, વધતી મોંઘાઈ, બીમારીઓ, સંબંધોમાં ઉતાર ચઢાવ, ઘર બહારના તણાવ અને ધનની જરૂરતોથી પરેશાન થઈ ગયા છે. તેમને ખબર જ નથી પડતી કે શું થશે. 2025માં મકર રાશિ માટે કિસ્મત કેવી રીતે બદલવાની છે. અને એમ પણ જેના લીધે ધન, પૈસા, ભૌતિક સુખ, સંપદાની સાથે સાથે પ્રેમ મળે છે તે શુક્ર ગ્રહ ચતુર્થ ભાવમાં ઉપસ્થિત રહેશે. તો રાહુ ધન ભાવમાં, શનિ પરાક્રમ ભાવમાં, સૂર્ય બુધ ગુરુની સાથે છઠ્ઠા ભાવમાં, મંગળ આઠમા ભાવમાં ઉપસ્થિત રહેશે. અને આ જ ગ્રહોની સ્થિતિ તમારા સપનાઓને સાચા કરવાની છે. તો ચાલો જાણીએ મકર રાશિવાળાઓ માટે જૂનનો મહિનો કેવો રહેશે. એટલે મકર રાશિ ફળ જૂન 2025. મકર રાશિવાળાઓ માટે જૂન 2025 મહત્વપૂર્ણ કાર્યને પૂર્ણ કરવા માટે ભાગ્ય વૃદ્ધિનો સમય અને સોગાદ આપીને જશે. કારણ કે 1 જૂનથી 30 જૂન દરમિયાન તમારામાં સુવિચારનો સંચાર હોવાથી કાર્યક્ષેત્રમાં પૂર્ણ સમય દેશો. તમે કાર્ય, જોબ અને અધિકારી ક્ષેત્રમાં પ્રતિસ્પર્ધાનો ભાવ રાખશો. નિસંકોચ આગળ વધતા રહેશો અને આ જ સ્થિતિ તમને વિવિધ બાબતોમાં અપેક્ષિત લાભ પણ દેશે. જૂન મહિનામાં તમારું પ્રેમ જીવન અને દાંપત્ય જીવન પણ સુખદ રહેશે. તમે આખા મહિના દરમિયાન પરિજનોનો ભરોસો જીતશો. પોતાનાઓ સાથે પ્રેમ સ્નેહ વધશે. તેની સાથે સાથે આ મહિનામાં તમે ઉત્સવ અને સારા આયોજનમાં પણ ભાગ લઈ શકો છો, જ્યાં તમારું સન્માન થશે, પ્રિય સાથે મુલાકાત થશે, ત્યાં સુધી કે સ્વજનોને તમે સરપ્રાઈઝ પણ કરી શકશો. મકર રાશિવાળાઓ, સુખી થવાનો રસ્તો ધનથી જ શરૂ થાય છે અને એ જ ધનનો રસ્તો તમને આ જ મહિનામાં પ્રાપ્ત થશે. એટલે કે ધન પ્રાપ્તિના યોગ જૂન 2025થી શરૂ થઈ જશે. અને એમ પણ શુક્ર ગ્રહ કર્મ અને પંચમ ભાવના લોટ થઈને ચતુર્થ ભાવમાં ઉપસ્થિત છે, જે વ્યાપાર કારોબારમાં સારો ફાયદો કરાવડાવશે. જે લઘુ ઉદ્યોગ એવં મધ્યમ વ્યાપાર સંબંધિત લોકો છે તેમની યોજનાઓ પૂર્ણ થશે. જો કાર્યસ્થળ પર અધિકારીઓથી અપેક્ષિત સહયોગ ન મળવાથી યોજનાઓમાં વિલંબ થઈ રહ્યો હતો તો એ અધિકારીઓની સાથે વૈચારિક મતભેદ પૂર્ણ થશે અથવા જરૂરત પ્રમાણે સમાધાન શોધવામાં સફળ રહેશો. તેનાથી ના માત્ર તમારું કાર્ય આગળ વધશે પરંતુ મંજૂરીની મોહર પણ લાગશે. 7 જૂનથી જ મંગળ ગ્રહ અષ્ટમ ભાવમાં પ્રવેશ કરી રહ્યા છે, જે કોઈ મોટી ડીલના સંકેત આપી રહ્યા છે. બિઝનેસ સાથે જોડાયેલા લોકોને કોઈ જૂનો કસ્ટમર આકસ્મિક લાભ આપી શકે છે. પ્રોપર્ટી ડીલિંગ અથવા ટેક્સ સંબંધિત બાબતમાં પણ તમને કંઈક લાભ થઈ શકે છે. મંગળ ગ્રહ જૂન મહિનામાં આર્થિક ક્ષેત્રમાં પ્રગતિના 2 અવસર પાવશે. એક, તે રિયલ એસ્ટેટ, કૃષિ અથવા તો મેન્યુફેક્ચરિંગ સાથે જોડાયેલા લોકોને લાભ દેશે. બીજો, બિઝનેસમાં, સરકારમાં, સંસ્થા સાથે જોડાયેલા કોઈ લોકોને મોટો સોદો તમારા પક્ષમાં કરાવવાના રૂપમાં લાભ આપી શકે છે. એમાં પણ જો તમે ફાઇનાન્સ, બેન્કિંગ, વીમા પોલિસી સાથે જોડાયેલા છો તો તમારો ધન પ્રવાહ વધવાનો છે. ત્યાં સુધી કે જો કુંડળીમાં ગ્રહોએ સાથ આપ્યો તો જૂનો ઉધાર પણ પરત મળવાની સંભાવના બની રહી છે. મકર રાશિવાળાઓ, વર્ષાની આવશ્યકતા સુકાયેલા મેદાનને હોય છે. ભોજનની આવશ્યકતા ભૂખ્યા વ્યક્તિઓને હોય છે. દાનની આવશ્યકતા દરિદ્રને અને રોશનીની આવશ્યકતા અંધકારને હોય છે. એમાં મકર રાશિના જે લોકો ધન માટે તરસી રહ્યા છે તેમના પર જૂન મહિનામાં મા લક્ષ્મીની કૃપા થવાની છે. કેમ કે સૂર્ય ગ્રહ પણ 15 જૂન સુધી પંચમ ભાવમાં ઉપસ્થિત છે, જે નવી જોબ શોધી રહેલા લોકોને ઇન્ટરવ્યૂમાં સફળતા અપાવશે. ખાસ કરીને જે લોકો મીડિયા સાથે જોડાયેલા છે
આઈટી ક્ષેત્ર સાથે, ડિજિટલ માર્કેટિંગ અને એજ્યુકેશન સેક્ટર સાથે સંબંધ રાખે છે તે લોકોને થોડા જ સમયમાં નવી જોબ મળશે. તેની સાથે સાથે તમારા માટે અન્ય રાજ્ય અથવા તો વિદેશના દરવાજાઓ પણ ખુલી રહ્યા છે. 15 જૂન પછી જેમ સૂર્યગ્રહ છઠ્ઠા ભાવમાં પહોંચશે તો પાર્ટનરશિપ સાથે જોડાયેલા લોકોને નવી ડીલ મળવાના શુભ સમાચાર મળી શકે છે. ઈ કોમર્સ એવં ઓનલાઈન કારોબારના વિસ્તારની યોજના પર મહોર લાગી શકે છે. જો તમે કોઈ પ્રોજેક્ટ માટે લોનનું આવેદન આપી રહ્યા છો અથવા તો તમે આપેલું છે તો તેનું અપ્રુવલ એટલે કે હા જૂન મહિનામાં મળી શકે છે. બેન્કિંગ, સરકારી ટ્રેન અથવા તો એજન્સીના કાર્ય સાથે જોડાયેલા સુખદ સમાચાર મળી શકે છે. ત્યાં સુધી કે વિદેશમાં બેઠા મકર રાશિના ભારતીય નાગરિકોની કોઈ મોટી ઈચ્છા, આકાંક્ષા અથવા તો મનોકામના પણ પૂર્ણ થઈ શકે છે. અને એમ પણ જ્યોતિષના ઘણા એવા મહાયોગો છે જે વ્યક્તિને જીવનની બુલંદીઓ સુધી પહોંચાડી દે છે, તો ઘણા એવા દુર્યોગો પણ છે જે વ્યક્તિની ભરપૂર મહેનતને સફળ નથી થવા દેતા. એટલા માટે કુંડલીનું વિશ્લેષણ કરાવી અને ભવિષ્ય પ્રત્યે જાગૃત બનો. બુધ અને સૂર્ય ગુરુની સાથે સંપર્કમાં છે તો તે તમને પ્રમોશન અથવા કાર્યક્ષેત્રમાં નવી જવાબદારી અપાવશે. શરીરમાં વૃદ્ધિ કરાવી શકે છે ત્યાં સુધી કે જૂના કાર્યમાં ફરીથી નવો સકારાત્મક સંચાર આવી શકે છે. પ્રેમની દૃષ્ટિકોણથી જૂન મહિનો તમને સંબંધોનો ભરપૂર લાભ અપાવશે, અવસર દેશે. વિવાહિત જીવન પણ સુખદ રહેશે. તમારા મનની બાબતોનો હલ થશે અને જો તમે પ્રિયતમથી દૂર છો તે નિશ્ચિત રૂપથી તેની નજદીક જવાનો અવસર મળશે. એક મહત્વપૂર્ણ બદલાવ જે નીકળીને આવી રહ્યો છે તે સ્વાસ્થ્યના દૃષ્ટિકોણથી, કારણ કે જૂન મહિનામાં આશ્ચર્યજનક એવં અસંભવિત ઘટનાઓ ઘટવાના યોગ બની રહ્યા છે. મોસમી બીમારી, ફ્લૂ અથવા તો અન્ય રોગોથી પણ તમારે સાવધાન રહેવાની જરૂરત હશે. એકંદરે જૂન 2025 મકર રાશિવાળાઓ માટે મહત્વપૂર્ણ રહેશે. તમને લાગે છે કે આ વિડીયો તમારા માટે ઉપયોગી છે અથવા તો વધારે જાણવાની ઈચ્છા છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. કોમેન્ટ બોક્સમાં લખો તમારે કયા વિષય વિશે વિડીયો જોઈએ છે અથવા તો સાંભળવો છે અથવા તો કઈ જાણકારી જોતી છે. જય ગુરુદત્ત, જય ગિરનારી.